નાઈટ ભાઈ નો હા આવે ભાઈ તમે આને ઓળખો હાવ સાચું કહેજો ઓળખો નમસ્કાર દોસ્તો મોર્નિંગ મિત્રો મળતા જ દ્વારકાધીશ તો કેમ છો બધી ફેમિલી મજામાં આશા કરું છું કે બધા મજામાં જશો આજનો વ્લોગ આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ચાલુ કરીએ હજી માથું વરાવવાનું બાકી છે પણ હાલો વરાવી લઈ અને આજે આપણે જવાનું છે દ્વારકા આપણા મિત્રો આવે છે તો એની સાથે પનોત્યું કહી શકો તમે તો હાલો આપણે દીવા કરતા આવી દાદાના મંદિરે ઉઠી તા ગયો તો વહેલો 4:30 વાગ્યાનો 4:30 વાગ્યા આસપાસ ઉઠી ગયો તો હાલો આપણે દીવા કરતા આવી ત્યારબાદ બધા આવે હું તમને ઇન્ટ્રોડક્શન કરાવું ત્યારબાદ મળીએ એક ટીમક કરી લો નવા લુગડા પહેર્યા છે શાબાશ બેટા હેલો તો મિત્રો આપણે જઈએ છીએ દીવા કરવા તો તમે દર્શન કરી લેજો દાદાના ત્યારબાદ આપણે દ્વારકા જવાના છીએ દ્વારકા તો હાલો દીવા કરતા આવી મસ્ત મજાના દાદાના મંદિરે આપણે દીવા કરી લીધા છે તમે પછી દર્શન કરી લેજો તો હાલો હવે આપણે ઘરે જઈ કોફી બોફી આવે કંઈક પી ત્યારબાદ દ્વારકા જઈ નાઈટ ભાઈ નો હા આવે આપણે જઈએ છીએ દ્વારકા ને એક પનોતી આવી ગઈ છે પનોતી અને આયા છે મહેશ ગોજિયા નમસ્કાર દોસ્તો નમસ્કાર ગુજરાતી કેરી મિનાટી અને આયા છે આપણા બેરા સાહેબ હાલો આપણે દ્વારકા જઈએ મિત્રો તમે ઉકેલા છીએ ચા પીવા देखो देखो इस आदमी को गौर से देखो इस चेहरे को वहां બેહીને એટલે એમ લાગે સરકારી ઓફિસર હે હેપી એમ હોય હોય જ ને એટલે આપણે ડ્રાઈવર નહીં તો આપણે આવી ગયા છે રણજીતપુર અહીંયા છે આપણા માતાજીનું મંદિર ચામુંડમાનું આપણા કુળદેવી જ છે ટૂંકમાં બીજું મંદિર છે એક મંદિર આપણા ગામમાં છે અને એક ખડબા છે ચાલો આપણે દર્શન કરતા આવી તો માતાજીને તમે પણ દર્શન કરી લેજો હવે આપણે દ્વારકા જઈએ ના હવે કઈ ને હાલો ભાઈ બંધ કરો દરવાજો હાલો નથી આવું ને ના 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 આવજે બેસી જાય બસ હવા નીકળ ગઈ મારે ભાઈ જવા દો ફાઇનલી આપણે દ્વારકા પૂગી ગયા હાઈ તો હાલો આપણે દર્શન કરતા આવે લે જા કોઈ ગયા બેટરી વાળા ભાઈ વાંધો નહીં તો ઈ લઈ લેજે આકે મહેશ ગોજિયા તારી વેલ્યુ હે આ કઈ અલા ये दुख का खत्म नहीं होता बे તો ફાઇનલી મિત્રો આપણે લઈ લીધી છે ટિકિટ પાર્કિંગ ની હાલો આપણે જાય હવે હે નહીં પડે ઈ તો નહીં પડે ચાંદલો હે ચાંદલો વધામણો મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા હે અને દ્વારકાધીશના મંદિરના દર્શન અહીંથી કરી લ્યો કેમ કે માલિકર આપણે ફોન લઈ જવા દેવાના નથી આ કસૂર હે કસૂર ખસું હું કહું તને પહોંચ દેવાનું કહું હા એના વ્લોગમાં એમ કહેતો હતો કે આ બધા ફોટા પાડે ને આ તું કરે એ સબૂત મૂછું મારી મેમોરીઝ બનાવ ઘર ભેગું થાને ભાઈ મૂછું કા ક્યાં હુआ સર મેમોરીઝ બનાવ હા મેમોરી મિત્રો અમે બધા દ્વારકા પૂગી ગયા હઈ તો તમે પણ અહીંથી જ દર્શન કરી લ્યો કેમ કે માલિક ફોન લઈ જવા નથી દેતા તો દર્શન કરી લ્યો દર્શન કરીને અમે તમને મળી તારો પાપનો ઘડો ભરાઈ ગયો જોઈ લે ગાય કા વાત પાક ડૂબકી માર લે મિત્રો જોઈ લ્યો ગોમતી ઘાટના સીન આ તોલો નહીં ગોમતી ઘાટના સીન જો ને ભાઈ હું ક્યાં રોકું તમને ભાઈ સસ્તીના ઇન્દ્ર બૃહસ્પતિ સોરી 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 સોરી
એ તો મરદ ને તો જીવતાય કદર હોય ને મરતાય કદર. તો મિત્રો અહીંથી દર્શન કરી લ્યો, અમે તો કરી આવ્યા. ધજા ઉતરી ગયો છે, બીજી ચડવાની છે. તો ફાઇનલી મિત્રો અમે બધી પન્નત અહીંયા દર્શન કરી લીધા દ્વારકાધીશના. પનોતી ભાઈ તમને હાલ તો થાને મોટી પન્નત આ હે. આ ભેગી આવીને બે વાર લટકાણા. OnePlus ઘર ભેગું થાને ભાઈ. ઓલા ચોટે ને ઓલે લીટી આવી જાય ને વચમાં ઈ OnePlus. હાલો હવે આપણે જાતા આવી સુદર્શન ને પેલા આપણે જવાનું છે નાગેશ્વર. ત્યાંથી પછી જાશું સુદર્શન સેતુ. તો બહેના રહેજો. ગાડી આપણી ભૂખી થઈ ગઈ હતી તો આપણે થોડું પાઈ દઈ પછી નાગેશ્વર જાય. ભાઈ તમે આને ઓળખો? હાવ સાચું કહેજો, ઓળખો? ના ગજબ બેજતી હે. હા પાડે એમ હા પાડે લે. મિત્રો આપણે પૂગી ગયા છે અને ભાઈ માર્ગમાં માનતા લીધી, ચંપલ નહીં પહેરવાની. સારા ઘરવાળી મળે તો કોઈ હોય તો કેજો. નથી. મિત્રો દર્શન કરી લ્યો, અમે લોકો પણ કરી લઈ. દર્શન નહીં કરી લે તમે કરી લો. શ્રાવણ મહિનામાં નાગેશ્વર ભગવાનના દર્શન કરી લીધા, તમે પણ ધજાના કરી લેજો. અહીં પાછળ કરાવશે તો હાલો આપણે જઈએ. લાદીનું કામ ચાલુ છે. હા લે એ અહીંયા ધજા લે છે, ધજા ચડાવવાનું. ધજા લઈ જાય છે. મોટા શિવજીના દર્શન કરી લ્યો, વાં કરી લીધા. આ મોટા મહાદેવ છે. અહીંયા આપણે આવડેમાનું એક મંદિર છે તો હાલો અહીંયા પણ જતા આવીએ. આપણે અહીંયા આવડે માતાજીના મંદિરે આવી ગયા છે તો અહીંયા આપણે દર્શન કરતા આવીએ. હાલો દર્શન કરી આવ્યા છે. અહીંયા ફોટા પડવાની મનાઈ હતી એટલે ના વિડીયો કે ના ફોટો રહ્યો. હાલો હવે બેટ દ્વારકા જઈ. હવે ખવડાવો કે ભાઈ જમવું છે ભાઈ. એટલે આનું ભૂખો થઈ ગયા. હવે હીરાવીન નતો આવ્યો. નથી આવ્યો હિરાવીન. તું હિરાવ્યો? હા હું આવા હું હિરાવ્યો? ટાઢો રોટલો ને દહીં, દૂધ, ચટણી, મીઠો. તમારે ભાઈ ભાઈ તમારે ઘરે આવવાનું હતું, તમારે ત્યાં મોઢામાં હતું. મોઢામાં પાણી આવી ગયું. હાલો તો હવે બેટ દ્વારકા જઈ. ફાઇનલી મિત્રો આપણે સુદામા સેતુ પહોંચી ગયા છે. તમે પણ જરીક દર્શન કરી લેજો. આમ રે સુદામા સેતુના દર્શન જોઈ લેજો. એમ તમે તો કોઈ જોયું નહીં હોય. ઓકે હા હા હાલે નગર એ વાંથી મારક જતો તે છે વાં સુધી જતો બિચારાનો પડી ભાંગો. તું બેઠો તો ને બેટ દ્વારકા આવ્યું કઈ સાઈડ? આ સાઈડ કે આ સાઈડ? એમ છે. તું કામ મુંજાણો? તું કામ મુંજાણો? સ્ટોરી કહેવા દે. હું એકવાર બેઠો હતો ને હા. તે હુડકામાં બેઠા અમે. હુડકામાં બેઠા તો એટલા જણા બેસી ગયા તો કંઈક નવીન ટેક્સ હોય મને ખબર. ना इतने तेजस्वी लोग हैं हमारे पास. कुछ ना कर रहा भाई मैं. नहीं वो बड़ा किया, वो क्या कहते हैं 5x किया. हाँ ઝૂમ કરેગા સાલે. ना झूम ना किया. ये क्या कर रहे हो? उगाड़ पका. अबे कहीं ना भूखा भूखा करता था इन्हें बे ने वहाँ मूकी દીધા હે ચેટ. ઘણા લાંબો 1/2 કિલોમીટર તો થોડા હાલે તો ભૂખા વધારે થાય ને એટલે ભૂખા ના હતા. વાહ હરામાં ફોટા નતા આવતા. અહીંયા લીધી ગાડી. ત્યારબાદ આપણે બેટ દ્વારકા જશું. હાલો ફોટા વાળી લઈ. એ ઓલા આદિવાસી આયલા આવે. ગોકના સંપલ પહેર્યા બોલ. આને બિચારાનું ઉગાડ પગો કર્યો ફોટા હાથનું થઈ. પલ તો પહેર્યો. ગોકના ચંપલ ઉછીને લઈ લે. લઈ લે. બેટ દ્વારકા પહોંચી ગયા છે અને રિક્ષામાં વીઆઈપી બધા બેસી ગયા છે. હું લઈ ગયો ભોગ. હોટલમાં જાતો અને એસીની ઠંડી હવા તી બોલે રમેશ. અમે લોકો ગુલ્ફી ખાવા ઉભા રહ્યા છીએ અને કલરની ગુલ્ફી. જો મેં સવારે કીધું હતું ને કે રોકીને લકી નહીં જાય તો આરા છે ને જાય તો આરા. बात तो सही है. જોઈ લીધું ને દાંત બેહાડી લીધા ને. ભાઈ આમ તમે સાઈડમાં લઈ જાઓ તો મારવા નથી ને હમણાં લઈ જાય. દ્વારકા પૂકી ગયા છે ને આપણે દર્શન કરી લે. મિત્ર મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા છે તો હાલો બજારમાં રખણી અને સોનાની નગરી દ્વારકા કહેવાય જોતા આવી. હાલો જાય મિત્ર પગી ગયા છે સોનાની નગરી અને અહીંયા જો આ બધું સોનાનું છે.
ત્યાંથી ટિકિટ કાઉન્ટર ટિકિટ લઈ લે અને પછી જાય કામ મહેશભાઈ ગજિયા. તો મિત્રો સોનાની નગરીના દ્વાર દર્શન અમે તો કર્યા, લોભિયા માણસ નથી કર્યા કે ટિકિટના પૈસા નથી. અમે બધા પાછા નીકળી ગયા. લોભણા માણસ મહેશ ગોજિયા. આપણે બેટ દ્વારકા દર્શન કરી લીધા. તો અહીંયા અભય માતાજીનું મંદિર છે, તો અહીંયા પણ દર્શન કરતા આવી. મિત્રો અભયમાના મંદિરે આવી ગયા હે, તો હાલો આપણે દર્શન કરી લઈએ. તો તમે બધા દર્શન કરી લેજો. તો ઘડીક વાર અહીંયા શાંતિથી બેસી ત્યારબાદ જમવા જશું દ્વારકા. હાલો જાય મિત્રો. તો અમે બધા આવી ગયા. મિલો ક્યાં ગયો? અહીંયા નથી થઈ ગયો, ભગત નથી થઈ ગયો. આ તારા આવવાનું થાય છે? આજે પહેલી વાર દુનિયામાં મહેશ ગોજિયાને ધોળાવ્યો. ધોરે દી ધોળાવ્યો, ધોરે દી. बात तो सही है दौड़ना तो पड़ता है. તો મિત્રો આ મિત્રો ભૂખો થયો હતો, તો આપણે કઈ થોડુંક એને દાન પુણ્ય કરી ખવડાવી દઈએ. તો હાલો એને ખવડાવી. આઈ લવ બ્લેક, રાષ્ટ્રદેવ ભવ. હાલો જમતા આવી. ગરીબ લોક કોકના રહેવા દેજો તમે. આવી ગયા છે આપણે આવા મિત્રોને લઈ અને રેસ્ટોરન્ટમાં, એસી વાળા રેસ્ટોરન્ટમાં. હાલો જમી લઈ. કોઈ તો ખાના દે દો ઇસ લડકે કો. તો ડુંગળી પાપડ આવે આવે. હું ઈ જ કહું, આવે હમણાં આવે. ધીરો થા, જરીક તો ધીરો થા ભલા માણા. હવે તું હટવાના મને જક ધીરો થજે. એ ભાઈને મૂકી લેવા દઈએ. આ છે આપણી થાળી. ચાલો આપણે જમી લઈએ, ત્યારબાદ તમને મળું. કર્યું ને હા કે બાઈને કાઢા જેવા હો તમે. સમજાવ તો હવે જો. ઓય तू मुझे गलत मत बोल, तू खुद को गलत बोल. હું ભાઈ આ ઘણી ઘણી ફોટા પોસ્ટ કરવા થાય એટલે તમે આવું કરો છો? મિત્ર મારો ઠેલો લઈ આવ્યો બોલો, અને ઈ શર્ટ આમ ક્યાંક ગયો આવા દેહમાં. ચાલો હવે આપણે દ્વારકા જઈ. તો મિત્રો આપણે દ્વારકા જવા પહેલા અહીંયા આડું ભીમરાણા આવે, મોગલમાનું સ્થાન છે, તો ત્યાં જતા આવી, દર્શન કરતા આવી. હાલો હું તમને કરાવું. દુકાન ન થાવતી આતી કઈ. તારે ફાકી ખાવી? ના પાણી પીવો તો ભાઈ. પાણી તો આંગળીમાં પીધો નથી, ખાઈ. ખાતો જ નથી ને. હા તો મિત્ર પૂગી ગયા હે, ચાલો આપણે દર્શન કરી લઈ. તો મિત્રો આપણે પૂગી ગયા હે, જો અહીંયા દર્શન કરવા દે તો હું તમને દેખાડું, દર્શન કરાવું. તો હાલો જતા આવી. પ્રસાદી લઈ લીધી છે, તો હાલો આપણે હવે ધરી દઈ. પ્રસાદ ધરી દીધો છે, તમે દર્શન કરી લેજો. મિત્રો અહીંયા ભીમરાણા ગાયું છે મસ્ત મજાની. આપણો ફેવરેટ વિષય છે, તમને ખબર છે એની વાયરી. તો અહીંયા છે તો તમને દેખાડું. આ વાગડ છે, કાળી કાળી વધારે છે. અહીંયા એક પૂરી જેટ બ્લેક છે. હું મહેશ ગોજિયા હું ગાય નથી ને ખૂટ. જોઈ લો આખી કાળી પ્યોર બ્લેક. અહીંયા અંદર છે કાળી વધારે છે, બ્લેક ઉપર વધારે છે. હા એક શ્વેત કપિલા છે. મિત્રો અહીંયા હિંગળાજમાનું મંદિર છે. ઉપર આખું પતરાનું પેક ને ખુલ્લાનું ખુલ્લું છે. માતાજી હાલો મિત્રો આપણે ભીમરાણાથી નીકળી ગયા. જાય જ છે આમ આગળ. એમ ના જો તું બીક લાગે. चीज बढ़िया है, एकदम रापचिक चीज है, लेकिन इसमें खर्चा इतना है ना कि હાલો તો જાય હવે દ્વારકા. દ્વારકા ને ક્યાં જવાના ભાઈ? શિવરાજપુર બીચ. હાલો જાતા આવી, ત્યાં તમને બતાવું.
તો મિત્રો શિવરાજપુર બીચ આવી ગયા આપણે. તો અહીંયા તો દર્શન જો કે કોઈને ના કરવાના હોય તો જતા આવી, દરિયો જોતા આવી, તો હાલો જતા આવી. તો આ ચોપાટી બંધ જ છે, આમ ખુલ્લું જ છે બધું, કોઈ છે જ નહીં, માણસો જ નથી ભાઈ. દરિયો હારામાં હારો છે, આપણે નાહવાનું નથી એનું કારણ કે વગર ખોટે ખોટા હેરાન થાય કરાય જ નહીં. આપણે નાવા થોડા આવી જો આવ્યા જોઈ લઈ. તને અહીંયા છે તારી માનતા પૂરી કરી લે, સંપલ વાળી થઈ ગઈ, જરીક નાહી લે પછી. આ લુગડા કોકના બૂસ માર્યા. હાય હાય ક્યાં ગુંડા બનેગા રે તું. મિત્રો મસ્ત મજાનો તડકો નીકળ્યો છે ને આમ દરિયો જો આનો કઈ અંત જ નથી મિત્રો. આનો તો છે આવી ગયો અંત. मंजिल को भुला कर जिया तो क्या जिया। આ જો કાયલ આશિક. अगर तुझ में दम है तो उसे पाकर दिखा। દૂરથી સલામ. હાલો મિત્રો આપણે શિવરાજપુરે દર્શન તો કહેવાય ને કરવાનું અહીંયા આપણે ફરી લીધું હે. તો હાલો હવે આપણે ઘરે જાય ધીરે ધીરે. ના કરવાના હોય તો હાલો હવે ઘરે જાય. આ લોકો છે ને થાકી ગયા છે એટલે જરીક હું ચા પાઈ દઉં, નકર આને ત્યાં એકચ્યુઅલીમાં મિત્રો એટલો અમે રેખડા તો આ માણસનો એક ખાલી એક સબસ્ક્રાઈબર જોઈ મોટા હેલતા અહીંયા આગળ જ બેઠ ભાઈ હજી હવે એ ત્યાં ઊભી રાખી તઈ ને મને એમ થયું કે આ લોકોને ચા પાઈ દઉં. ઊભી રહે. મિત્રો હજી ખાલી 5 મિનિટ થઈ તો આ માણસને પાછી ચા પીવાની આવી. તો હું ગાલો પાઈ દઉં. તઈ કે કોફી પીધી હતી. પાઈ દે ભાઈ 20 कॉफी रुपया किया कॉफी पीने वाला लड़का. તો આપણે આવી ગયા છે લિયો મિડવે. हाँ તો હાલો હવે અહીંયા કડક ચા પાણી નાસ્તો જે કરવાનું છે એ કરી લઈ, ત્યારબાદ ઘરે જાય. ડાયરેક્ટ ઘરે જઈને જ મળી. માર્ગમાં હવે જાજુ થઈ જાય, લાંબો વિડીયો થઈ જાય. હાલો ચા પાણી પી લઈ. તો સોસ ને ચિપ્સ ખાઈ લઈ, ત્યારબાદ ચા કોફીનો રાઉન્ડ લઈ લઈ. ये आइटम भी आ गई है तो चलिए खा लेते हैं. सिंगल ले लेते हैं, बाद में चाय पी लेते हैं. तो चलिए મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે. અહીં મસ્ત મજાનો દિવસ ગયો આજનો, બહુ મજા કરી આજ દ્વારકા. અને લકી અને રોકી બે આવી ગયા છે ઘરે. લાઈવનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, કેમ કે અત્યારે 8 વાગી ગયા, થોડું મોડું થઈ ગયું આવવામાં ઘરે પહોંચવામાં. તો આજના વ્લોગમાં એટલું જ. આજના વ્લોગને અહીંયા જ પૂરો કરી. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જો ચેનલ ઉપર ન આવો તો. અને એક કોમેન્ટ કરી દેજો કે તમને કયો ભાગ ગમ્યો વ્લોગનો. તો મળીએ કાલના નવા વ્લોગમાં. જય મુરલીધર, જય દ્વારકાધીશ.